જીવનનો હેતુ છે ઈશ્વરને ઓળખવા, ઈશ્વરને પામવા, ઈશ્વરનો અનુભવ કરવો, ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો. આ ખરેખર જીવનનો હેતુ છે. કારણ કે જો આપણે પરમાત્માના થઈએ તો પરમાત્મા આપણા થઈ જાય. પછી કોઈ જુદાપણું નથી રહેતું, બધું એક થઈ જાય છે. જેને આપણે અદ્વૈત સિદ્ધિ કહીએ કે બે છે જ નહીં, એક જ છે. જ્યારે રાધાજી રડતા હતા તો એની સખીઓએ કીધું કે રાધાજી કેમ રડો છો? અરે મને બીક લાગે છે રાધાજી કી. સખી કી શેની બીક લાગે છે? કે હું મારી જાતને કૃષ્ણનું ચિંતન કરતાં કરતાં રોકી શકતી નથી. તો એમાં ખોટું શું છે? કૃષ્ણ ભગવાનનું ચિંતન તો કરવું જોઈએ. અને એ તો કૃષ્ણ તો આપણો પરમાત્મા છે, એટલે આપણે એનું ચિંતન કરવાનું જ હોય. એમાં રડવાનું શું? તો રાધાજી કે મને ચિંતન કરવામાં કોઈ વાંધો નથી, પણ મને બીક લાગે છે. શેની બીક? કે હું કદાચ કૃષ્ણ ભગવાનનું ચિંતન કરતાં કરતાં એમ કહેવાય છે કે જેનું ચિંતન કરતા હોય એના રૂપ આપણે બની જઈએ. તો હું કદાચ કૃષ્ણ ભગવાનનું ચિંતન કરું હું કૃષ્ણ બની જાઉં તો? સખી કે એમાં તો શું વાંધો છે? કારણ કે ગોકુળમાં બે કૃષ્ણ થઈ જશે. એક તો કૃષ્ણ છે જ, અને તું કૃષ્ણનું ચિંતન કરે છે તો બે કૃષ્ણ થઈ જશે. કે ના, બે કૃષ્ણ ન થવા જોઈએ, કૃષ્ણ તો એક જ હોય. તો શા માટે એનું ચિંતન કરે છે? કે મને કોને ખબર છે, મને કૃષ્ણ ભગવાન સિવાય બીજું કઈ દેખાતું નથી, માટે મને પરમાત્મા જ દેખાય છે. હું કૃષ્ણનું ચિંતન કરું પણ હું કદાચ કૃષ્ણ બની જાઉં તો મને એની બીક છે. ત્યારે સખીએ કીધું એમાં બીવાનું બિલકુલ ના હોય. તું કૃષ્ણનું ચિંતન કરે છે તો કૃષ્ણ રૂપ બની જઈશ. તો બે કૃષ્ણ ક્યારેય નહીં રહે. સખીએ કીધું બે કૃષ્ણ ના હોય, કૃષ્ણ એક જ રહેશે. કારણ કે અમારી કે કૃષ્ણ ભગવાનની જુગલ જોડી છે, કૃષ્ણ અને રાધાની. અને હું જો કૃષ્ણ ભગવાનનું ચિંતન કરીશ તો બે કૃષ્ણ ભગવાન થઈ જાય. ત્યારે સખીએ કીધું એ અનપોસિબલ છે, એ શક્ય જ નથી. તું જો કૃષ્ણનું ચિંતન કરતી હશ ને કૃષ્ણ રૂપ બની જાય, રાધાને કીધું સખીએ, તો ખરેખર કૃષ્ણ તારું ચિંતન કરે છે અને એ રાધા રૂપ બની જશે. એટલે કૃષ્ણ અને રાધાની જોડી તો કાયમ રહેવાની છે, એમાં કોઈ ટેન્શન લેવા જેવું નથી. એટલે જેનું ચિંતન કરીએ એના રૂપ આપણે બની જઈએ છીએ. એટલે જેને આપણે પોતાના બનાવવા છે એ આપણે ખરેખર એના પોતાના બની જ જઈએ છીએ. કારણ કે પ્રેમ વસ્તુ એવી છે કે પ્રેમમાં સંયોગમાં વિયોગ હોય, વિયોગમાં સંયોગ હોય. અને પ્રેમ છે તે અદ્વૈતમાં દ્વૈત છે અને દ્વૈતમાં અદ્વૈત છે. માટે પરમાત્માનું ચિંતન કરીએ તો આપણે પરમાત્મા રૂપ બની જઈએ. જેને યોગીઓ આત્મા કહે, વેદાંતિઓ બ્રહ્મ કહે, ભક્તો જેને ભગવાન કહે. પણ એનો અનુભવ કરવા, એનો સાક્ષાત કરવા, એને પામવા આપણે એના રૂપ બનવું પડે, એનું ચિંતન કરવું પડે, ત્યારે આપણે એના રૂપ બની શકીએ.